ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આગળના વિડીયોમાં આપણે 9મા પ્રકરણનું સ્વાધ્યાય જોઈ ગયા. હવે જ્યાંથી બાકી છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ. તો દરેક વિદ્યાર્થી મિત્રો ગણિત ગમ્મતની ચોપડી કાઢો, પાના નંબર 68. દરરોજ રમત. તમારા વર્ગમાં સમયપત્રક મુજબ નીચેનું કોષ્ટક ભરો. જો હવે અહીંયા ગાડી સમયપત્રક 2 આપણે અહીંયા સમયપત્રક ભરવાનું છે, બરાબર. તો સોમવારે કયા કયા પીરિયડ હોય છે, મંગળવારે કયા પીરિયડ હોય છે, બુધવારે કયા હોય છે, ગુરુવારે, શુક્રવારે અને શનિવારે. તો અહીંયા આપણે તમને ખબર જ છે કે સોમવારે સૌથી પહેલાં આપણે લઈશું ગુજરાતી, પછી લઈશું ગણિત, પછી લઈશું અંગ્રેજી, પછી લઈશું હિન્દી, બરાબર. અને 5મો પીરિયડ આપણે લઈશું તો દાખલા તરીકે રમતનો, બરાબર. એવી જ રીતે અહીંયા આગળ મંગળવારે ગણિત લઈશું, ગુજરાતી લઈશું, હિન્દી લઈશું, સામાન્ય જ્ઞાન લઈશું, અને જે છેલ્લો પીરિયડ હશે તે આપણે સંગીતનો લઈશું. એવી રીતે આપણે 5મો પીરિયડ દરેકની અંદર અલગ અલગ રાખીશું. એક દિવસ રમતનો, એક દિવસ સંગીતનો, એક દિવસ ચિત્રનો, અને એક દિવસ આપણે રાખીશું લાઇબ્રેરી, બરાબર. અને પાછો એક દિવસ રહેશે તો આપણે તેમાં પાછો રમતનો કરીશું અને છેલ્લે ચિત્રનો કરીશું. આ રીતે આપણે 5મા પીરિયડની અંદર રમત, સંગીત, ચિત્ર અને લાઇબ્રેરીનો રાખીશું. બાકીના જે બીજા પીરિયડ છે તેમાં આપણે ગણિત, ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, સામાન્ય જ્ઞાન, આ રીતે તમારે આ સમયપત્રક ભરવાનું રહેશે. એના આધારે આપણે ઉપરના સવાલ જોઈએ કે ધોરણ 2 સમયપત્રક જુઓ અને નીચેનું કોષ્ટક ભરો. ચાલો અહીંયા આગળ તમને તાસ અને કયા વારે, દાખલા તરીકે ચિત્ર, તો આપણે ચિત્ર કયા વારે લઈએ છીએ. તો ચિત્ર અહીંયા જે વારે આવતું હોય, દાખલા તરીકે અહીંયા આગળ મંગળવારે આવતું હોય તો આપણે મંગળવાર લખી શકીએ છીએ. તો અહીંયા આગળ દરેક વિદ્યાર્થી મિત્રોએ મંગળવાર લખવાનું રહેશે. પછી છે સંગીત, તો સંગીતનો પીરિયડ આપણે કયા વારે લઈ શકીશું, તો કે ગુરુવારે, તો અહીંયા આપણે ગુરુવાર લખીશું, બરાબર છે. રમતનો પીરિયડ આપણે કયા વારે હોય છે, તો કે સોમવારે હોય, દાખલા તરીકે શુક્રવારે હોય, બરાબર ને. 2 દિવસ આપણે રમતનો પીરિયડ લઈએ છીએ. લાઇબ્રેરી, તો લાઇબ્રેરીનો પીરિયડ બુધવારે, બરાબર. આ રીતે આપણે અહીંયા આગળ વારના નામ લખવાના છે. કયા કયા વારે ચિત્રનો પીરિયડ આવે છે, તમારે આગળ જે કોષ્ટક તમે ભરો એ કોષ્ટકના આધારે તમારે અહીંયા આગળ એના જવાબ લખવાના રહેશે. કે ચિત્રનો પીરિયડ તો કે મંગળવારે, સંગીત તો કે ગુરુવારે, રમતનો પીરિયડ તો સોમવારે અને શુક્રવારે, લાઇબ્રેરીનો પીરિયડ તો બુધવારે, બરાબર. આગળ જોઈએ આપણે તમારા વર્ગમાં કયા કયા વારે તમારે રમતનો તાસ હોય છે. તમને આગળ કીધું તેમ કે સોમવારે અને શુક્રવારે, તો તમે અહીંયા લખી શકો છો કે સોમવારે અને શુક્રવારે રમતનો તાસ હોય છે. રમતનો તાસ રોજ હોય તો કેટલા બાળકોને ગમશે, તો બધા જ બાળકોને ગમશે, બરાબર ને. રમતનો પીરિયડ જો રોજ જ હોય તો બધા જ બાળકોને ગમશે. રમતના તાસમાં તમે કઈ કઈ રમત રમો છો, તો રમતના તાસની અંદર આપણે પકડાવ રમીએ છીએ, છપ્પો રમીએ છીએ, લંગડી રમીએ છીએ, વગેરે રમતો આપણે રમી શકીએ છીએ. કયા કયા વારે ચિત્રનો તાસ હોય છે, તો મેડમે આગળ જેમ લખ્યું તેમ કે મંગળવારે ચિત્રનો તાસ હોય છે. શું તમારે સંગીતનો તાસ હોય છે? હા. જો હા તો કયા વારે, તો તે વારનું નામ લખવાનું રહેશે. અઠવાડિયાના કયા વારે તમને શાળામાં સૌથી વધુ ગમે છે, તો શનિવારે. કેમ શનિવારે? કારણ કે શનિવારે વહેલી છુટ્ટી મળી જાય તે માટે, બરાબર. ચાલો મનપસંદ મહિનો. એક દિવસ સોના, અર્જુન અને જેબા પોતાના મનપસંદ મહિનાની વાત કરી રહ્યા છે, બરાબર. તો તે આપણે નીચે જોઈએ. સૌથી પહેલાં છે સોના, મારા મનપસંદ મહિના મે, જૂન છે, ત્યારે હું કેરી ખાઈ શકું છું. જો સોનાને શું ગમે છે કે મારા મનપસંદ મહિના મે અને જૂન મહિનો છે. કેમ મે અને જૂન મહિનો? તો કે મે અને જૂન મહિનાની અંદર કેરી ખાવા મળે છે, એટલે કે તે મહિનાની અંદર આપણને કેરી મળી રહે છે. એના પછી છે અર્જુન,
મને ડિસેમ્બર ગમે છે કારણ કે ડિસેમ્બરમાં નાતાલ હોય છે. જો અહીંયા શું કીધું છે કે મને ડિસેમ્બર મહિનો ગમે છે. કેમ? તો કે ડિસેમ્બર મહિનાની અંદર નાતાલ આવે છે. છેલ્લું છે જે બા, મને જુલાઈ અને ઓગસ્ટ ગમે છે કારણ કે આ મહિનામાં વરસાદ આવે છે. જે બાને કયો મહિના ગમે છે? જુલાઈ અને ઓગસ્ટ, કારણ કે એને વરસાદ બહુ ગમે છે, એટલે કે વરસાદમાં એને નાહવાની મજા પડે છે. નીચે તમને કયો મહિનો સૌથી વધારે ગમે છે? તો તમારે અહીંયા તમારી જાતે લખવાનો છે કે તમને કયો મહિનો સૌથી વધારે ગમે છે. મે ગમતો હોય તો મે લખવાનો, જૂન ગમતો હોય તો જૂન લખવાનો. કેમ? તો મે મહિનામાં દાખલા તરીકે કેરી ખાવા મળે છે, બરાબર. હવે તમારી કોઈ બર્થડેનો મહિનો હોય તો તમારે નીચે એવું કારણ લખી શકો છો કે આ મહિનામાં મારી બર્થડે આવે છે, તેથી મને આ મહિનો ગમે છે. હવે તમારા મનગમતા મહિનામાં તમે શું કરવું ગમે તે દોરો. દાખલા તરીકે હવે તમે અહીંયા આગળ તમારી બર્થડેનો મહિનો લખ્યો છે, નીચે તમે કારણ આપ્યું છે કે મને આ મહિનામાં બર્થડે આવે છે, તેથી મને આ મહિનો ગમે છે. તો તમે આ મહિનામાં શું કરવું ગમે? તો આપણે તમે દાખલા તરીકે બર્થડે ઉજવો છો એટલે કેક આવે, તો અહીંયા તમે કેકનું ચિત્ર દોરી શકો છો. 2-3 બાળકોનું એટલે કે બર્થડે ઉજવતું ચિત્ર તમે અહીંયા દોરી શકો છો, બરાબર છે. આગળ જોઈએ, કોષ્ટકમાં લખો મને સૌથી વધુ ગમે. ચાલો હવે સૌથી વધુ તમને કયું ફળ ગમે છે? હવે દાખલા તરીકે તમને કેરી ગમતી હોય તો તમે અહીંયા કેરી લખી શકો છો. કયા મહિનામાં આવે? તો આપણે આગળ હમણાં જોઈ ગયા તેમ કે એપ્રિલ અને મે મહિનાની અંદર કેરી આપણને ખાવા મળે છે. શાકભાજી, તો શાકભાજીમાં તમે લખી શકો છો તુવેર. તો તુવેર હમણાં આપણને શિયાળાની અંદર ખાવા મળે છે. પછી છે ફૂલ, તો ફૂલમાં તમને જે પણ ફૂલ ગમતું હોય તે તમે ગુલાબ કે પછી મોગરો, તો કયા મહિનામાં તે આવે? તો ગુલાબ અને મોગરો તો આપણે હમણાં જોઈ શકો છો. હમણાં આ મહિનાની અંદર ગલગોટા બહુ જ જોવા મળે છે, એટલે કે આ કયો મહિનો ચાલે છે તો તમને બધાને ખબર છે કે ઓક્ટોબર ચાલે છે. તો આપણે એ મહિનાનું નામ અહીંયા લખી શકીએ છીએ. આગળ તમે કે તમારા મિત્ર ઉજવતા હોય તે 5 તહેવારોના નામ લખો અને આ તહેવારો કયા મહિનામાં આવે છે તે પણ લખો. જો અહીંયા આગળ આ બાળકો આ જે બાળકો છે તે કયું ચિત્ર છે, કયા તહેવારનું ચિત્ર છે તમે જોઈ શકો છો. તો આપણે કયું છે આ ચિત્ર? તો કે હોળી ધૂળેટીનું, બરાબર ને. ચલો તહેવારનું નામ, તો આપણે તહેવારની અંદર આપણે લખી શકીએ છીએ. તો સૌથી પહેલું તમને બધાને ખબર જ છે કે ઉત્તરાયણ. તો આપણે અહીંયા લખીએ ઉત્તરાયણ, જાન્યુઆરી મહિનાની અંદર આવે, બરાબર ને. કયા મહિનામાં આવે છે ઉત્તરાયણ? તો કે જાન્યુઆરી મહિનામાં, એટલે આપણે અહીંયા લખી શકીએ છીએ જાન્યુઆરી, બરાબર છે. ચલો બીજું છે હોળી ધૂળેટી. તો આપણે બીજા નંબર પર લખી શકીએ હોળી ધૂળેટી. તો હોળી ધૂળેટી તમને કયા મહિનામાં જોવા આવે છે? તો કે માર્ચ મહિનામાં. કયા મહિનામાં આવે છે? માર્ચ મહિનામાં. પછી લખો છો રક્ષાબંધન. રક્ષાબંધન કયા મહિનામાં આવે? તમને બધાને ખબર છે રક્ષાબંધન? તો કે ઓગસ્ટ મહિનામાં. કયા મહિનામાં? ઓગસ્ટ મહિનામાં. ચલો એના પછી છે આપણે દિવાળી. ચલો દિવાળી કયા મહિનામાં આવે છે? હમણાં તમને ખબર જ છે. એના પછી કયો મહિનો આવે છે? નવેમ્બર. તો કે નવેમ્બર મહિનાની અંદર દિવાળી આવે છે, બરાબર. અહીંયા સુધી તમે લખાઈ ગયું. હવે છેલ્લો એક મહિનો લખી દેવો, તો કે નાતાલ. તો તમને ખબર જ છે કે નાતાલ કયા મહિનામાં આવે? તો ડિસેમ્બર. તો તમે અહીંયા છેલ્લું જે છે તે તમે લખી દેજો નાતાલ. નાતાલ કયા મહિનામાં આવે છે? ડિસેમ્બર મહિનામાં. કયા મહિનામાં આવે છે નાતાલ? ડિસેમ્બર મહિનામાં. ચાલો ઉત્તરાયણ જાન્યુઆરી મહિનામાં, હોળી ધૂળેટી માર્ચ મહિનામાં, રક્ષાબંધન ઓગસ્ટ મહિનામાં, દિવાળી નવેમ્બર મહિનામાં, નાતાલ ડિસેમ્બર મહિનામાં. ચાલો અહીંયા સુધીનું દરેક વિદ્યાર્થી મિત્રોનું લખાઈ ગયું. આગળ જોઈએ આપણે કોઈ પણ એક તહેવારનું દ્રશ્ય અહીં તમે દોરો. તમને જે તહેવાર ગમતો હોય તે તહેવારનું તમારે અહીંયા દ્રશ્ય લખી દો. ઉત્તરાયણનું, દિવાળીનું, હોળી ધૂળેટીનું કોઈ પણ એક ચિત્ર તમારે અહીંયા દોરવાનું રહેશે, બરાબર છે. આગળ જોઈએ, નીચે આપેલી યાદીમાં કેટલાક મહિનાના નામ ખૂટે છે તે મહિનાના નામ લખો. જો હવે અહીંયા આગળ આપણે વારના નામ જોઈ ગયા, હવે અહીંયા આગળ આવે છે મહિનાના નામ. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતાની નોટબુકની અંદર મહિનાઓના નામ 5-5 વાર લખવાના છે અને મોઢે કરવાના પણ છે.
હવે પહેલું છે જાન્યુઆરી, ફેબ્રુઆરી, એના પછી કયો મહિનો આવશે તો માર્ચ. કયો મહિનો આવશે? માર્ચ મહિનો. તો આપણે અહીંયા લખી શકીએ છીએ માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર ને ડિસેમ્બર. જો આપણા 12 મહિનાના નામ થઈ ગયા. ચાલો બોલો મેડમ સાથે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. જો દરેક વિદ્યાર્થી મિત્રોએ આ મહિનાના નામ પોતાની નોટબુકમાં 5-5 વાર લખવા અને મોરે કરવા. હવે આપણે આગલા વિડીયોમાં આગળનું સ્વાધ્યાય જોઈશું. ત્યાં સુધીમાં તમારે દરેક વિદ્યાર્થી મિત્રોએ આ મહિનાના નામ મોરે કરી નાખવા. એના આધારે આપણે આગળનું સ્વાધ્યાય જોઈશું.